અતિશય ભારે વરસાદ આપણે જોઈ શકીએ છીએ કે તંત્રની આ એડવાન્સ કામગીરીને લીધે જ કોઈ જાતની જાનહાનિ કે માલહાનિ થઈ નથી. આ જ્યારે તંત્ર સાબદું હતું અને પૂર્વેથી જ આ ભયાનક પરિસ્થિતિનો તાગ મેળવી અને એવી રીતની જ આખા તંત્ર અને સરકારી અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા સંકલનમાં રહી અને પ્રજાહિત માટે જે પગલા લેવાના થતા હતા એ પૂર્વે લીધા હતા. ત્યારબાદ પણ આપ જોઈ રહ્યા છો અત્યારે પણ કે આજે જ હજી વરસાદ જરાક ઓછો થયો છે. કાલે સાંજ સુધી અતિશય પવન અને વરસાદ ચાલુ હતો. એ ચાલુ પવન ને વરસાદની સ્થિતિમાં પણ ગ્રામ પંચાયત અને સરકારી તંત્ર કામ કરી જ રહ્યું હતું. તેમ છતાં પણ ક્યાંક ક્યાંક અણવ્યવસ્થા થઈ છે. એ અણવ્યવસ્થાને સુધારવા માટે જ આજ સવારથી જ ગ્રામ પંચાયત અને આ સ્ટેટ રોડના જે અધિકારીઓ હતા એ બધા સાથે રહી સંકલનમાં રહી તમામ રસ્તાઓ ઝડપથી ખુલે પ્રયાસ કરી રહ્યા છીએ. આ જે નદીઓમાં ગત વર્ષે જે બિપરજોય વાવાઝોડું આવ્યું અને ખેડૂતોએ જે ખારેકના થળ જેમ તેમ નદીઓમાં આપણે નાખી દીધા હતા એ ત્યારે પણ પંચાયત દ્વારા વખતો વખત જાહેરાતો કરવામાં આવી હતી કે મહેરબાની કરો આવી રીતે થળ ન નાખો, આપણને નડશે. પણ ઠીક છે, ખેડૂતો છે એ તો ક્યાંક નાખી દે થળ. એ બધા થળિયા આ પુલમાં અટકાયા હતા, જેના લીધે જ કાલે પણ આખા રોડ પર પાણી ફરી વળ્યા હતા. પણ કાલ સાંજે પણ જેટલા અટક્યા હતા એટલા આપણે ઝડપથી નિકાલ કર્યો હતો. આજ સવારથી પણ ફરી 2 જેસીબી લગાડી અને આ બધા થળિયાનો નિકાલ કરી રહ્યા છે. અમારી આખી ટીમમાં મારા ઉપસરપંચ ખેતસી બાપા સાથે છે, મારા સરપંચ શ્રી ખીમજીભાઈ એ પણ કાલ રાતથી કોન્ટેક્ટમાં સાથે જ છે. અમારા તલાટી બેન શ્રી રાજલબેન એ ભુજથી અહીંયા આવ્યા છે, સાથે બીજા તલાટી વિરેન્દ્રભાઈ છે. એ સતત જ્યારથી આ પરિસ્થિતિને અમને ઉપરથી જાણ કરવામાં આવી છે કે કચ્છમાં આવી રીતે ભયંકર વરસાદ અને વાવાઝોડું જેવું લાગશે એટલે આપ સર્વે બધાએ તમારી પંચાયતમાં હાજર રહેવું. જ્યારથી આગાહી મળી છે ત્યારથી સતત મોનિટરિંગ કરી અને ગ્રામ પંચાયતમાં હાજર જ છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આખી ટીમ અને સાથે મશીનરી પણ રાખેલ જ છે. અમારી ભેગી 2 જેસીબી, ટ્રેક્ટર, લોડર, પાણીનું ટેન્કર, ફૂડ પેકેટની વ્યવસ્થા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં ત્યાં છેલ્લા 3 દિવસથી સતત હાજર જ છે આખી ટીમ. અને ઉપલા અધિકારીઓનું પણ સતત માર્ગદર્શન મળતું રહ્યું છે અને એ લોકોએ પણ સાથે રહી અને પ્રજાહિતમાં પ્રજાને ઓછું નુકસાન થાય અને બધા સેફ સલામત આ ભયંકર જે આપદા આવી છે એમાંથી ઉભરી જઈએ એવા બધા સતત પ્રયાસ કરી રહ્યા છે.